મોર્નિંગ, જય માતાજી. સવારમાં જાણ પડી ગયું છે, સૂર્ય દાદા નીકળવાની તૈયારીમાં છે. ચા પાણી પીવાઈ ગયા છે, નાસ્તા કરશું, પછી કામ કરશું. હાલો, હું વાસણ ગોઠવી દઉં, પછી નાસ્તાની તૈયારી કરશું. ગેસ જોવે ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે, બધે વાસણ ધોવાઈ ગયા છે. હવે કપડાં છે. એક મારા દીક્ષાબેન વાંચવા બેસી ગયા છે. બપોરના 12 વાગી ગયા છે અને આપણે બનાવ્યાના છે મગ ને ભાત. આમાં ભાત બની ગયા છે, મગ વઘારવાના છે. તો ચાલો મગ વઘારી દઉં. શાક વઘાર નાખ્યું છે અને એમાં ટમેટું ચડે, પછી એમાં મગ નાખી દે. દીક્ષાબેન સુધારે છે ડુંગળી. તો હાલો ગાઈસ, અમે જમી લઈએ. જો આમાં મગ ભાત છે, પાપડ છે, છાશ છે. દીકરી જો ટીવી જોતા જોતા ખાઈ લઈ. તો ગાઈસ, અમે જમી લીધું છે, વાસણ ધોવાઈ ગયા છે, કપડાં લેવાઈ ગયા છે, ને હવે અમે મા દીકરી કરશું આરામ. કા દીક્ષા, આરામ કરવો ને? લાઈટ ક્યાં કરી? હાલો ગાઈસ, 4 વાગી ગયા છે અને હવે આપણે ઉઠી ગયા છે. એમાં દીક્ષા બેન હજી આરામ કરે છે. મારે હજી કપડાં સંકેલવાના છે, ઇસ્ત્રી કરવાની છે, ને હું થોડીક ચા પી લઉં. આજે માથું દુખે છે ને એટલે. ફરાળ માટે બનાવું જેવું
જવું કપડામાં આ મારી કુર્તી છે. આજે મારે નવરાત્રિમાં સાંજે પહેરવાની છે અને મારા બેન અહીંયા બેઠા છે. તો ગાઈસ સાંજના 7 વાગી ગયા છે અને આપણે ગરબો પ્રગટી ગયો છે. અમે અહીંયા સિરીઝ પણ ચાલુ કરી દીધી છે. જોવો તમે. સાંભારની ખીર ફરાળ માટે. પછી આ છે રાજગરાના લોટની પૂરી બનાવી છે. રાજગરાના લોટની અને અમારા માટે ઘઉંની પૂરી બનાવી છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. આજે આમ છે લેવાનું છે મારે.